સરકાર સામે પડતર માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે કર્મચારીઓ। આજે ગાંધીનગર કર્મચારી મંડળો દ્વારા ધરણાનો કાર્યક્રમ સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ ધરણા કરી રહ્યા છે। જોકે તેને પોલીસની મંજૂરી નથી મળી। જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણીમાં પણ આંદોલન હતું, હવે 2024 લોકસભા આવે ત્યારે પણ આંદોલનનું શું કારણ છે? અમારે જે તે સમયે 22 ની અંદર 14 માંગણીઓ સ્વીકારી હતી। સરકારે એવું કીધું કે આ જૂની પેન્શન છે એ કેન્દ્રને લગતી બાબત છે, રાજ્ય બીજેપીના જ્યાં લાગુ કરશે ત્યાં કરવામાં આવશે। અને અમારી ફિક્સ પગાર યોજના આખા દેશમાં ક્યાંય ન હોય, ફક્ત ગુજરાતમાં કરાર આધારિત ફિક્સ યોજના છે। આ બે માંગણીઓ અમે દેશ લેવલે જ્યારે લોકસભાની ચૂંટણી છે તો કેન્દ્ર લેવલે, દિલ્હી લેવલે જે કંઈ ધરણાના કાર્યક્રમો કર્યા, આજે ગુજરાતમાં અમે સરકારને કહેવા માંગીએ, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંથી પ્રતિનિધિ કરે, માનનીય અમિત શાહ સાહેબ અહીંથી પ્રતિનિધિ કરે, તો પહેલાં શરૂઆત ગુજરાતમાંથી થાય। સરકારે આપેલા 14 પ્રશ્નમાં આજની તારીખે 3 પ્રશ્નો સ્વીકાર્યા નથી। 5 પહેલાની બાબત હોય, 7માના ઘરપાડાને બાબતના એનએસની બાબત હોય, 10ના 14ની બાબત હોય કે 4થા નંબરના પેપરની, સરકારે જે વચન આપ્યા છે એ પણ આજની તારીખે 4 ઠરાવો બાકી છે। ઓપીએસની માંગ વર્ષોથી રહી છે। જો લોકસભાની ચૂંટણી પહેલા માંગો પૂરી નહીં થાય તો કેવી રીતે આંદોલન આગળ ધપાવશે? સમગ્ર દેશના કર્મચારીઓ લડી રહ્યા છે, સમગ્ર દેશના કર્મચારીઓ કાર્યક્રમ આપી રહ્યા છે। આજે 12 વર્ષથી અમે આ લડાઈ કરી છે। જેમ વર્ષોથી રામ ભગવાન એના મંદિરમાં સ્થાપના કરવા માટે લાખો સમાજ લોકો ઈચ્છિત હતા, એ રીતે દેશના સમગ્ર કર્મચારીઓ ઈચ્છે છે કે અમારી પણ જૂની પેન્શન લાગુ કરવામાં આવે અને અમારા પણ કર્મચારીના ઘરે રામલલા જેવી હર્ષ ને ખુશીની લાગણી અનુભવી।